એકવાર ગુજરાતના વૈષ્ણવોનો એક સંઘ શ્રીનાથજીના દર્શન કરવા નીકળ્યો. એ સંઘમાં બે પટેલ ભાઈઓ પણ હતા. ગોપાલપુર પહોંચીને સૌએ શ્રીનાથજીના રાજભોગના દર્શન કર્યા. દર્શન કરીને સૌ યાત્રાળુઓ શ્રી ગુસાઈજીની બેઠકમાં આવ્યા અને વચનામૃતનો લાભ મેળવ્યો. ઉઠતી વખતે પહેલા બે પટેલ ભાઈઓએ શ્રી ગુસાઈજીને વિનંતી કરી, મહારાજ, અમને વ્રજ બહુ ગમી ગયું છે. આમે અમારે ગામમાં કઈ કામ ધંધો નથી. અહીં થોડા વધુ સમય માટે રોકાઈ જવાની બહુ ઈચ્છા છે. આપ શ્રી ગોવર્ધનનાથજીની જે સેવા બતાવશો એ અમે પ્રેમપૂર્વક કરીશું અને મહાપ્રસાદ ધરશો એ લઈશું અને પ્રસાદી વસ્ત્ર આપશો તે પહેરીશું. ઠીક છે ચબરાગભાઈ, તને અમે શ્રી ગોવર્ધનનાથજીના જલધરાની સેવા સોંપીએ છીએ અને ભોળાભાઈ, તને અમે શ્રી ગોવર્ધનનાથજીની ગાયોની સેવા સોંપીએ છીએ. બંને જણા મન લગાવીને સેવા કરજો, જરાય કચાશ ના રાખતા. જય મહારાજ, જેવી આપની આજ્ઞા. શ્રીનાથજીને ગાય અતિશય વાલી છે એ વાતની જાણ શ્રી ગુસાઈજીએ પહેલા જ દિવસે ભોળાભાઈને કરી દીધી હતી. એટલે એ ભાઈ ગાયોમાં પણ શ્રીનાથજીનું સ્વરૂપ જોતો અને અંતરના ઉમળકાથી ગાયોની સંભાળ રાખતો. ગાયોની આવી રીતે સેવા કરતા કરતા પટેલને ભૂખ, તરસ કે ઊંઘનું પણ ભાન ન રહેતું. બહુ મોડેથી પરવારીને એ પ્રસાદ લેવા જતો. ભીતરિયાઓ એને માટે મહાપ્રસાદની પાતળ ઢાંકી રાખતા. ઘણીવાર તો ઢાંકેલી પાતળ એમને એમ જ પડી રહેતી અને પટેલ પ્રસાદ લેવા આવતો જ નહીં. મંદિરમાં એના નામની રાડારાડ થતી. વળી એક દિવસ એવો આવ્યો કે જ્યારે પટેલ પાતળ લેવા ના આવ્યો. ભીતરિયાઓ બબડવા લાગ્યા. શ્રીનાથજી સમજી ગયા. રાજભોગમાંથી બે મોટા લાડુ ઉપાડ્યા અને પહોંચી ગયા સીધા ખીરકમાં. પટેલ, હજુ સુધી પાતળ લેવા કેમ ના આવ્યો? અરે ગોપાલ, તમે? અરે મેં તમને ના પાડી છે ને કે તમારે અહીં નહીં આવવાનું. આ ખાડા ટેકરા વાળી જમીન, આ છાણની વાસ, હવામાં ઉડતા મચ્છર ને બીજી જીવાત, તમને બેસવા માટે આસન નહીં, ઠેકાણા નહીં. મારું કામ ન પતે ત્યાં સુધી હું પ્રસાદ નથી લેતો. અરે ભોળાભાઈ, ખાધા પીધા વગર તારા શરીરમાં શક્તિ નહીં રહે તો તું સેવા કઈ રીતે કરી શકવાનો હતો? આ લે લે લે, આ લાડુ ખાઈ લે અને પછી ગાયોની સેવા કર. આમે ભીતરિયાઓએ તારી પાતળ હવે ક્યારની પધરાવી દીધી હશે. આમ પટેલને લાડુ ખવડાવી શ્રીનાથજી પાછા મંદિરમાં પધાર્યા. સાંજે ભીતરિયાઓએ શ્રી ગુસાઈજી પાસે જઈને ફરિયાદ કરી, પરંતુ શ્રી ગુસાઈજી જાણતા હતા કે પટેલને ગાયોની સેવા પડી છે. એટલે આપ શ્રી ચૂપ રહ્યા અને ભીતરિયાઓની ફરિયાદ સાંભળી જ નહીં. ગુરુ વચન પરની એક નિષ્ઠા પટેલને કેવડું મોટું ફળ આપી ગઈ.